જય માતાજી મિત્રો, હવે રાજગરાની શિયાળાની સિઝન શરૂઆત થઈ ગઈ છે. આમ તો આજે 15 નવેમ્બર થઈ, એટલે 15 દિવસ આપણે મોડા છીએ, પરંતુ ગરમી વધારે હતી એના કારણે રાજગરો વહેલો 15 દિવસ કરાયો નથી. એટલે આ વખતે હવે 15 દિવસ લેટ છીએ. એટલે ડિસેમ્બર મહિનો શરૂ થતાં પહેલાં રાજગરાનું વાવેતર જે મિત્રોને કરવાનું હોય એ મિત્રોએ સમયસર કરી લેવું, અને આજથી અમે શરૂઆત કરી દીધી છે રાજગરાની. એટલે હવે રાજગરો ટાઈમસર કરીશું, અને અમે ઓટોમેટિક ઓરણીથી વાવીએ છીએ. ઘણા લોકો એને પૂકીને પણ કરે છે, અને ઉપર કોરામ પાણી વાળીને પણ રાજગરો કરે છે. આપણે વાવેતર વારવણ કરી અને કરીએ છીએ. તો આ જુઓ, લગભગ વીઘે 2 કિલો જેવો રાજગરો થાય આપણો. અત્યારે આપણે રાજગરો ઘરનો 2-2.5 કિલો જેવો કાઢ્યો છે, તો વચ્ચે એટલે પાછો કાઢી લઈશું. હવે ખાતર, પાયાનું ખાતરની વાત કરીએ તો અમે વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કર્યો આ વખતે. ગયા વર્ષે આપણે ખાતરમાં સાગરિકા વાવ્યું હતું. આ બાજુ વર્મી કમ્પોસ્ટ આ રીતે 3 બેગ પૂકી દીધું છે, અને એક બેગ હતી એ અમે અંદર વાવણીમાં જ વાવી દેવાના છે ભેગું. જે મિત્રોને ડીએપી વાવવું હોય તો વાવી શકાય, અને સિંગલ સુપર ફોસ્ફેટ પણ વાવવું હોય તો વાવી શકાય છે. સેટિંગ 7 દાંતાએ કરીએ છીએ. વાવણીની અંદર દાણા બહુ ઓછા પડવા જોઈએ, કારણ કે રાજગરો પછી દાણા ઝીણા હોય ને એટલે જલ્દી નીકળી જાય વધારે. બસ ચાલશે. મિત્રો, સાંજનો સમય થઈ ગયો છે, એટલે વાવણીનું પૂરેપૂરું સેટિંગ અમે જે રાજગરાના દાણા નાખવાનું અંદર બતાવ્યું નથી, પરંતુ જે મિત્રોને વાવણીઓ હોય અને જો વાવેતર કરવા માગતા હોય રાજગરાનું, તો રાજગરાના દાણા ઝીણા હોવાથી તિરાડો અને અમુક ગેપ પડી જતી હોય, તો દાણા વધારે પડતા હોય તો રૂ અથવા કાગળથી બંને સાઈડો પેક કરી દેવી, જેથી કરીને વધારે પડતા દાણા ગળી ના જાય એના માટે. અને નાના બાજરીના જે અંદર ચક્કર ફેરવવાના આવે છે એ નાના સેટ કરવા, અને એની અંદર જો રાજગરો વધારે પડતો હોય તો સેલો ટેપ મારીને અમુક જે એના ખોચા હોય એ બંધ કરી દેવા, જેથી કરીને રાજગરો માપે ઓરાય. અને જે દાંતીનું સેટિંગ કરવાનું આવે છે, આપણે બહુ ઊંડી જવા દેવાની નથી, માપની સેવી જવા દેવાની, જેથી કરીને રાજગરાનો દાણો ઝીણો અને ઉગવામાં લગભગ 4 થી 5 દિવસે ઉપર આવતો હોય છે. પરંતુ બહુ ઊંડો ન પડે એનું ધ્યાન રાખવું, કારણ કે પછી બહુ ઊંડો જતો રહે છે તો દાણા ઉગીને ઉપર નહીં આવે. એટલે એનું ખાસ ધ્યાન રાખવું. અને વર્મી કમ્પોસ્ટ કે કોઈ પણ જૈવિક ખાતરો વાપરતા હોય તો ભેગા રાસાયણિક ખાતરો કરવા નહીં, કારણ કે રાસાયણિક ખાતર અને જૈવિક ખાતરો ભેગા કરવાથી રિઝલ્ટ જોઈએ એવું મળતું નથી. એટલે જે રાસાયણિક ખાતરો વાપરતા હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ છે, ડીએપી છે, એવા ખાતરો અલગથી વાવવા, અને જૈવિક ખાતરો વાપરવા હોય તો બીજું ત્રીજું પાણી આવે ત્યારે લિક્વિડ ફોર્મમાં હોય કે જે હોય, પરંતુ પાછળથી વાપરવા જે રાસાયણિક ખાતરો ના વાપરતા હોય એ સમયે. અને રાજગરામાં આપણે વાવેતર કર્યા પછી 1 દિવસ છોડી અને બીજા દિવસે એને પાળિયા બાંધવાનો કરવાનો, જેથી કરીને રાજગરાના દાણા ભેજ હોય ના હોય તો ઉગી જાય સારી રીતે, એટલા માટે. અને મિત્રો, જે નવા હોય ખેડૂતો અને રાજગરાની ખેતી ના કરી હોય તો વિડીયો અમારા જોજો અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ફરી અમે જે વિડીયો અપલોડ કરીએ તો તમને એની નોટિફિકેશન જલ્દી મળી જાય. એટલે ખાસ મિત્રોને વિનંતી કે ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અન્ય મિત્રોને, જેથી કરીને બીજા મિત્રોને પણ ખબર પડે કે રાજગરાનું વાવેતર કેવી રીતે કરાય. અને જો તમારે પિયત વિસ્તારમાં કોરાટમાં કરવો હોય રાજગરો, તો સારી જમીન ખેડાયેલી હોય
અને નિંદામણ બહુ ના થતું હોય તો તમારે રાજગરો પાળિયા બાંધી કોરામાં અને ફૂંકીને પણ વાવેતર કરી શકો છો. ઉપર પાણી છોડી દેવાનું એટલે 2 થી 3 દિવસમાં રાજગરો ઉગી જાય છે. પરંતુ ઘાસ વધારે ઉગતું હોવાથી અમે આ રીતે વરવણ કરીને રાજગરો વાવીએ છીએ. અને વાવેલો હોય ઓળણીથી તો નિંદામણ કરવામાં પણ સરળતા પડી જાય છે. પણ ઘાસ ઓછું ઉગતું હોય તો તમે ફૂંકીને પણ રાજગરો કરી શકો છો. તે પણ રિઝલ્ટ સારામાં સારું આવે છે અને વાવેલામાં પણ રિઝલ્ટ સારું આવે છે. એટલે એવું કોઈ વિચારતા નહીં કે ફૂંકેલો રાજગરો કે ઓળેલો રાજગરામાં તફાવત હોતો હશે, પણ એવું નથી મિત્રો. પણ ઘાસનું જે નિંદામણ કાર્ય કરવું હોય તો ઓળેલા રાજગરામાં સારા એવું નિંદામણ કરી શકાય છે. અને ઘાસ બહુ ચીર એવું થતું હોય તો ખાસ ઓરી લેવો રાજગરો. એટલે ચીર પછી રાજગરામાં ઝીણો દાણો હોય છે અને રાજગરો કાપવાનો થાય એ ટાઈમે ચીર અને રાજગરો ભેગું થઈ જાય છે. એટલે રાજગરાના બજાર ભાવ પણ આપણને સારા મળતા નથી. અને મિત્રો રાજગરાનું બીજું પિયત લગભગ આપણે 1 મહિનાની આસપાસ આપતા હોય છે. ત્યારે યુરિયા પ્રથમ પિયત વીઘે 1 થેલી જેવું એટલે કે 50 કિલો જેવું આપવાનું હોય છે. તે આપી દેવું અને પછીના પિયતો સમયસર આપવા. એટલે ફરી ખાતરની ખાસ જરૂર પડતી નથી, પણ જરૂર લાગે તો બીજા વખતે થોડું આપવું 10 કિલો જેવું. બાકી તો કંઈ જરૂર પડતી નથી, જેનું ધ્યાન રાખવું. અને રાજગરો પડી જાય એવો સમય આવે તો પિયત પણ જોઈને આપવું, કારણ કે પડી ગયા પછી રાજગરામાં ઓછી મજા આવે છે. અને જે વર્મી કમ્પોસ્ટ તમે વાવણીમાં જોયું એ અમે વેચાતું લાવેલા નથી મિત્રો. આપણે વર્મી કમ્પોસ્ટનું ઘરે બનાવેલું છે ખાતર, અને એ પણ આપણે કોઈ જગ્યાએ વેચતા નથી. ખાલી પોતાના માટે બનાવીએ છીએ વર્મી કમ્પોસ્ટ. અળસિયા આપણે લાવેલા અને જે ખાતર તૈયાર કર્યું છે એ વીઘે 4 થેલી એટલે કે 200 કિલો જેવું આપણે નાખીએ છીએ. એ 50 કિલો જેવું વાવણીમાં નાખીએ છીએ. સાથે સાથે વાવેતર થાય છે. અને બીજું 3 બેગ જેટલું ખાતર જે આપણે ખેતરમાં ફૂંકીને નાખીએ છીએ. બસ મિત્રો, હવે આટલા વિડીયોમાં આટલું. હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય કિસાન.